નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 2.3 સેમેસ્ટર 1માં લેસન નંબર 2.3 જેનું નામ છે આર્ટિકલ્સ. તો સૌથી પહેલા લેસનના હેતુઓની વાત કરીએ તો ટુ લર્ન ધ યુઝ ઓફ આર્ટિકલ્સ, મતલબ આર્ટિકલનો ઉપયોગ કેવી રીતે થશે, કઈ જગ્યાએ કયો આર્ટિકલ વપરાશે, એના વિશેની વાત આ લેસનમાં આપણે કરવાના છીએ. તો સમજીએ સૌથી પહેલી વાત, આર્ટિકલ્સ. ધેર આર ઓનલી 3 આર્ટિકલ્સ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં માત્ર 3 આર્ટિકલ છે, એ, એન અને ધી. આ 3 આર્ટિકલનો ઉપયોગ આપણે અહીંયા સમજવાનો છે. સૌથી પહેલી વાત કરીએ, ઇનડેફિનેટ આર્ટિકલ. આર્ટિકલ એ અને એન એને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવાય છે. ઇનડેફિનેટ એટલે અચોક્કસ આર્ટિકલ છે, એ અને એન. જ્યારે આર્ટિકલ ધી છે એ ડેફિનેટ એટલે કે ચોક્કસ આર્ટિકલ છે. એ અને એન અચોક્કસ છે. તો આર્ટિકલ એ એન્ડ એન આર કોલ્ડ indefinite articles because they do not point to particular thing. કારણ કે એ કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ તરફનો નિર્દેશ કરતા નથી, એટલા માટે એને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અચોક્કસ આર્ટિકલ કહેવાય છે. તો દાખલા તરીકે વાત કરીએ, અ બ્રોકન ડિશ, એક તૂટેલી ડિશ. તો તૂટેલી ડિશ એટલે કઈ તૂટેલી ડિશ, એના વિશેની વાત એ ચોકસાઈપૂર્વક નથી થતી, એટલા માટે આર્ટિકલ એ ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ આર્ટિકલ છે. એન એલિફન્ટ, એક હાથી, પણ એક હાથી એટલે કયો હાથી એ ચોકસાઈપૂર્વક અહીંયા દર્શાવવામાં નથી આવતું, તો એટલા માટે એને ઇનડેફિનેટ આર્ટિકલ કહેવામાં આવે છે. ત્યારબાદ આર્ટિકલ એ નો ઉપયોગ કેવી રીતે કરશું એના વિશેના નિયમો સમજી લઈએ. યુઝ એ બિફોર વર્ડ્સ બિગિનિંગ વિથ ધ કોન્સોનન્ટ્સ. કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન. જે શબ્દો વ્યંજનથી શરૂ થતા હોય એ દરેક વ્યંજનથી શરૂ થતા શબ્દોની આગળ હંમેશા આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવશે. દાખલા તરીકે બાસ્કેટ, તો બાસ્કેટમાં બ થી શરૂ થયું તો આર્ટિકલ એ આવશે. રેઇનબો, ર થી શરૂ થયું, આગળ આર્ટિકલ એ આવશે. બાઉલ, મોન્સ્ટર, કાર, પિલો, હિલ, વોચ, હાઉસ, ઝૂ, આ બધા અ થી એટલે કે આ બધા જ વ્યંજનથી શરૂ થતા શબ્દો છે. જે શબ્દો વ્યંજનથી શરૂ થતા હોય એની આગળ આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ some words that start with vowel but sounds consonant use article a. મતલબ કે અમુક શબ્દો એવા છે કે જે શબ્દો શરૂ થાય છે વોવેલ એટલે કે સ્વરથી, પરંતુ એનો ઉચ્ચાર છે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન જેવો થાય છે. શબ્દ શરૂ થયો સ્વરથી પણ ઉચ્ચાર એનો વ્યંજન જેવો થાય છે, તો એવા સંજોગોમાં પણ આર્ટિકલ એ નો ઉપયોગ કરવામાં આવશે. દાખલા તરીકે યુનિફોર્મ. તો યુનિફોર્મ ઇંગ્લિશમાં યુ છે એ સ્વર છે, એ ઈ આઈ ઓ યુ 5 જે સ્વર છે એમાં યુ સ્વર છે, પણ આનો ઉચ્ચાર કરીએ યુનિફોર્મ તો ય થી ઉચ્ચાર થયો. ય થી ઉચ્ચાર થયો તો એ તો વ્યંજનનો ઉચ્ચાર છે. વ્યંજન ઉચ્ચાર હોય તો આગળ હંમેશા આર્ટિકલ એ નો ઉપયોગ થશે. ત્યાર પછી યુનિયન. તો યુનિયનમાં યુ ઇંગ્લિશમાં ભલે સ્વર છે પણ એનો ગુજરાતી ઉચ્ચાર એ વ્યંજનથી થાય છે, વ્યંજનથી ઉચ્ચાર થાય છે, એટલા માટે આર્ટિકલ એ આવશે. એવી રીતે યુનિવર્સિટી. યુનિવર્સિટી અંગ્રેજીમાં સ્વરથી શરૂ થયો પણ એનો ગુજરાતી ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે, વ્યંજનથી ઉચ્ચાર થાય છે, તો આર્ટિકલ એ નો ઉપયોગ થશે. ત્યારબાદ યુઝ આર્ટિકલ એન. હવે એન નો ઉપયોગ ક્યારે કરવો, તો જ્યારે કોઈ શબ્દ વોવેલ્સ એટલે કે સ્વરથી શરૂ થતો હોય. સ્વર કયા છે? એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વર છે. આ 5 માંથી કોઈ પણ સ્વરથી શરૂ થતો શબ્દ છે તો એની આગળ હંમેશા આર્ટિકલ એન ઉપયોગ થશે. દાખલા તરીકે એક્સ, તો આ સ્વરથી શરૂ થયો તો આગળ આર્ટિકલ એન. ઇગ્લુ, તો આઈ સ્વરથી શરૂ થયો તો આગળ આર્ટિકલ એન.
એગ, ઓરેન્જ, એન્વેલપ, અમ્બ્રેલા, આઈસ્ક્રીમ, અંકલ આ બધા સ્વરથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એન નો ઉપયોગ થશે. સમ વર્ડ્સ that start with consonant but sound vowel, મતલબ કે અમુક શબ્દો એવા છે કે જે વ્યંજનથી શરૂ થાય છે પરંતુ વ્યંજનથી શરૂ થતો એ શબ્દ એનો ઉચ્ચાર છે એ સ્વર જેવો થાય છે, તો એવા સંજોગોમાં પણ આર્ટિકલ એન નો ઉપયોગ કરવામાં આવશે. દાખલા તરીકે એર, એર એટલે વારસદાર. અહીંયા એચ એટલે કે વ્યંજનથી શરૂ થયો પણ અહીંયા એચ છે એને સાયલન્ટ રાખવામાં આવે છે અને ઉચ્ચારણ હંમેશા એર એવો થાય છે, તો આગળ આર્ટિકલ એન આવશે. ત્યાર પછી ઓનર, ઓનર પહેલો અક્ષર વ્યંજન છે પણ એનું ઉચ્ચારણ ઓનર એવું થાય છે, તો એની આગળ આર્ટિકલ એન આવશે કારણ કે એ સ્વરથી ઉચ્ચારણ છે. એવી રીતે અવર, તો એન અવર અક્ષર એચ છે વ્યંજન પણ ઉચ્ચારણ આર્ટિકલ એ સ્વર જેવું ઉચ્ચારણ છે એટલે આર્ટિકલ એન વપરાશે. ત્યારબાદ આર્ટિકલ ધી, જેને આપણે ડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખીએ છીએ. તો વેન વી ટોક અબાઉટ અ પર્ટિક્યુલર પર્સન ઓર અ થિંગ, કારણ કે આપણે એને ચોક્કસ આર્ટિકલ કહીએ છીએ, તો ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વસ્તુની જ્યારે આપણે વાત કરતા હોય તો આર્ટિકલ ધી નો ઉપયોગ થશે. દાખલા તરીકે ધ કાવ, ધ બોય, ધ ગર્લ્સ, તો ચોક્કસ વાત છે, ચોક્કસ વાત ચોક્કસ નિર્દેશ કરતા હોય. ધ કાવ એટલે કઈ ગાય એ ચોક્કસ છે. ધ બોય, ધ ગર્લ ચોકસાઈપૂર્વક જ્યારે દર્શાવવાનું હોય ત્યારે એવા સંજોગોમાં આર્ટિકલ ધી નો ઉપયોગ થશે. વેન વી ટોક અબાઉટ પર્ટિક્યુલર પર્સન ઓર અ થિંગ વન ઓલરેડી રિફર્ડ ટુ અર્લિયર, જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોય જેનો વાક્યમાં એક વખત ઉલ્લેખ થઈ ગયો છે, ત્યારે ભલે તમે એ કે એન વાપર્યું હોય પરંતુ એનો જ બીજી વખત જ્યારે ઉલ્લેખ થાય તો એવા સંજોગોમાં બીજી વખતના ઉલ્લેખ માટે હંમેશા આર્ટિકલ ધી નો ઉપયોગ થશે. ઉદાહરણ તરીકે ધીસ ઇઝ અ બોય, પહેલી વખત ઉપયોગ થયો ત્યારે આર્ટિકલ એ વપરાયું પણ એનો જ બીજી વખત ઉલ્લેખ થયો ધ બોય ઇઝ ટોલ, તો બીજી વખત ઉલ્લેખ થયો તો એવા સંજોગોમાં આર્ટિકલ ધી વપરાશે. ધીસ ઇઝ અ કાવ, ધ કાવ ઇઝ રેડ, તો કાવનો પહેલી વખત ઉલ્લેખ થયો ત્યારે આર્ટિકલ એ વપરાયો પણ એનો જ બીજી વખત ઉલ્લેખ થયો તો આર્ટિકલ ધ નો ઉપયોગ થશે. ત્યારબાદ use article the before some proper names of oceans and sea, મતલબ જ્યારે સમુદ્ર કે દરિયાના નામની આગળ આર્ટિકલ ધી નો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ધ પેસિફિક ઓશન, ધ બ્લેક સી, તો અહીંયા સમુદ્ર કે દરિયાનું નામ છે એના માટે આર્ટિકલ ધી નો ઉપયોગ થશે. યુઝ ધી બિફોર સમ પ્રોપર નેમ્સ ઓફ રિવર્સ, નદીઓના નામની આગળ પણ આર્ટિકલ ધી નો ઉપયોગ થાય છે. ધ ગંગા, ધ નાઇલ આ નદીઓના નામ છે તો એની આગળ આર્ટિકલ ધી ઉપયોગ થશે. ત્યારબાદ યુઝ આર્ટિકલ ધી બિફોર ધ નેમ્સ ઓફ હોલી બુક્સ, પવિત્ર ગ્રંથોના નામની આગળ હંમેશા આર્ટિકલ ધી નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે પવિત્ર ગ્રંથ, ધ વેદાસ, ધ પુરાણાસ, ધ રામાયણ આ બધા પવિત્ર ગ્રંથોના નામ છે. પવિત્ર ગ્રંથોના નામની આગળ હંમેશા આર્ટિકલ ધી વપરાશે. યુઝ ધી બિફોર નેમ્સ ઓફ યુનિક થિંગ્સ, એક અને અનન્ય, સમગ્ર પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વમાં એક જ છે એવા પ્રકારની વસ્તુઓ છે એના નામની આગળ હંમેશા આર્ટિકલ ધી વપરાશે. દાખલા તરીકે ધ સન, ધ સ્કાય, ધ અર્થ આ સમગ્ર વિશ્વમાં એક જ છે એટલા માટે એના માટે આર્ટિકલ ધી નો ઉપયોગ થશે. ત્યારબાદ use the before proper noun when it is qualified by an adjective or defining adjectival clause, મતલબ કે જ્યારે કોઈ ચોક્કસ નામ છે એ કોઈ એડજેક્ટિવ એટલે કે વિશેષણથી સંબોધવામાં આવેલું હોય તો એવા વિશેષણવાળા ચોક્કસ નામની આગળ આર્ટિકલ ધી વપરાશે. દાખલા તરીકે ધ ગ્રેટ સીઝર, તો સીઝર છે બરાબર એની આગળ
વિશેષણ ગ્રેટ લગાવ્યું તો આ ગ્રેટ સીઝર, તો એની આગળ આર્ટિકલ ધી વપરાશે. ધ ઇમોર્ટલ શેક્સપિયર, તો શેક્સપિયર એ ચોક્કસ નામ છે, પણ ચોક્કસ નામની આગળ આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ લગાડ્યું ઇમોર્ટલ. ઇમોર્ટલ એટલે અમર, અમર થઈ ગયેલો શેક્સપિયર. તો અમર થઈ ગયેલો જે શેક્સપિયર છે, આમ ચોક્કસ નામની આગળ આપણે વિશેષણ લગાવ્યું છે, તો એના માટે આર્ટિકલ ધી નો ઉપયોગ થશે. યુઝ ધી વિથ સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીનો જ્યારે ઉપયોગ કરવામાં આવતો હોય તો એ દરેક સુપરલેટિવની આગળ હંમેશા આર્ટિકલ ધી વપરાય. દાખલા તરીકે ધ ડાર્કેસ્ટ ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઇનિંગ, તો ડાર્કનું થયું ડાર્કેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી આવ્યું, તો સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા આર્ટિકલ ધી વપરાશે. ધીસ ઇઝ ધ બેસ્ટ બુક ઓફ એલિમેન્ટરી કેમિસ્ટ્રી. બેસ્ટ, ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી કહેવાય, ગુડ છે એ પોઝિટિવ ડિગ્રી કહેવાય, બેટર છે એ એને એનું થઈ ગયું અહીંયા બેસ્ટ. તો ગુડ, બેટર, બેસ્ટ, તો બેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા આર્ટિકલ ધી વપરાશે. ત્યારબાદ યુઝ ધી વિથ ઓર્ડિનલ્સ. સંખ્યા દર્શાવવી હોય તો એવા સંજોગોમાં પણ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. દાખલા તરીકે હી વોઝ ધ ફર્સ્ટ મેન ટુ અરાઇવ, તો વન નહીં, વનનું થયું ફર્સ્ટ, તો ફર્સ્ટ એવું લખો છો તો એની સાથે આર્ટિકલ ધી વપરાશે. ધ 9th ચેપ્ટર ઓફ ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તો 9 એટલે 9, પણ 9th એટલે 9મું, તો એ રીતે જ્યારે તમે સંખ્યાનો પ્રયોગ કરો છો તો એવા સંજોગોમાં પણ આર્ટિકલ ધીનો ઉપયોગ થશે. યુઝ ધી વિથ ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ડબલ કમ્પેરિઝન આપણે કરતા હોઈએ તો એવા સંજોગોમાં બંનેની આગળ આર્ટિકલ ધી વપરાશે. દાખલા તરીકે ધ મોર ધ મેરિયર, તો અહીંયા ડબલ કમ્પેરિઝન થયું, બે કમ્પેરેટિવ ડિગ્રી છે. ધ મોર ધ મેરિયર, તો જેટલું વધારે હશું આપણી પાસે હશે, ધ મોર મેરિયર એટલે એટલા વધારે આપણે ખુશ થશું. તો આ ડબલ કમ્પેરિઝન છે. ડબલ કમ્પેરિઝનમાં બંનેની આગળ આર્ટિકલ ધી વપરાય છે. તો આ બધા આર્ટિકલના નિયમો છે. આ પ્રમાણે આર્ટિકલ એ, એન અને ધીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા નિયમો આપણે યાદ રાખવાના છે, આપણી નોટબુકમાં એક વખત નોંધી લેવાના છે. આભાર.